વડોદરા લોકસભા બેઠક પરના ઉમેદવાર હેમાંગ જોશીએ ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે અને પોતાની વિજય નિશ્ચિત કરવા માટે આજે હરણી ભીડભંજન હનુમાનજીના દર્શને ગયા હતા અને પોતાના વિજયની કામના કરી હતી। હાલ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને ભાજપ દ્વારા ઉમેદવારોના નામોની પણ જાહેરાત કરી દીધી છે। ત્યારે ઉમેદવારોને ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। તેવા સમયે વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે સૌથી યુવા હેમાંગ જોશીની પસંદગી થતા ડોક્ટર હેમાંગ જોશીએ વડોદરા શહેરના તમામ મંદિરે દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। આજે હરણી સ્થિત પૌરાણિક મોટનાથ મંદિર અને ભીડભંજન હનુમાનજીના દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા। करवा पड़े ने नीरियन वच्चे ना आया कर दो। જ્યારથી વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે મોવડી મંડળે પાર્લામેન્ટરી બોર્ડે મારી જાહેરાત કરી છે ત્યારથી સમગ્ર દિવસ દરમિયાન અમુક જે મંદિરો છે ત્યાં આશીર્વાદ દર્શન કરવા સાથે અમુક સંતોને મળી એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા, પાર્ટીના અમુક વરિષ્ઠ નેતાઓ છે કે જેમણે પાર્ટી માટે પોતાનું લોહી રેડ્યું છે તેવા પાર્ટીના આગેવાનોને મળવું, એમનું માર્ગદર્શન મેળવવું, એમના આશીર્વાદ મેળવવા, સાથે સાથે વિવિધ જે સમાજ છે, વિવિધ એવો સમાજ છે કે જેમની સાથે આપણે મુલાકાત કરવાની બાકી હોય તેવા સમાજની પણ મુલાકાત કરવી। આ બધો કાર્યક્રમ ઉમેદવારના નામની જાહેરાતના મારે 3-4 દિવસમાં પતાવવાનું પાર્ટીનું એક સૂચન છે। ત્યારબાદ પાર્ટી તરફથી પણ અલગ અલગ વિશેષ કાર્યક્રમો આવશે અને એ સમયે મારી પાસે એવો સમય હશે કે જ્યાં હું પાર્ટીના સ્થાનિક સ્તરે, વોર્ડ સ્તરે, રૂરલમાં, અંતરિયાળ વિસ્તારમાં જઈ અને સંપર્ક કરવાનો, ઘર ઘર સંપર્કનું અભિયાન આવશે। તો એ બધા તમામ કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં તમામ આપણા સૌ ભગવાન, સાધુ સંતો અને વડીલોના આશીર્વાદ લેવાનો હું અવસરને માણી રહ્યો છું, એનો લાવો લઈ રહ્યો છું અને બસ એમની પાસે એક જ પ્રાર્થના કરું છું કે જે એક સૈનિક તરીકે પાર્ટીએ મારું જે ચયન કર્યું છે એમાં ખૂબ સારી રીતે વડોદરાની સેવા કરવાની તક મળે, વડોદરાની જનતા ખૂબ સારું મતદાન કરે અને રેકોર્ડ બ્રેક કમળ મોદી સાહેબને આપણે દિલ્હી પહોંચાડીએ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।